જો કોબલભાઈ બનાવ્યો છે ચા અને બેસી ગયા છે બધા ચા પાણી પીવા. પીધું છે આટલું પડેલું છે પણ અમુક સમય આ ઉઠી ને પાણી આવી જાય એટલે ઉડી શાક કરવાનું છે વાલો જ અત્યારે. તો કેમ છો બધા, મજામાં જશો ને? પહેલા બધાને જય માતાજી ને વાંઢા બ્લોગમાં તમારું સ્વાગત છે. બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને અત્યારે કેટલો સમય થયો છે એ તમને દેખાડું તો જોવો. અત્યારે થશે 7:15 જો અને જો અહીં ટિફિન ભરાય છે આપણું. પપ્પા અહીં બેઠા છે. અત્યારમાં ભાઈ ઠંડી છે બહુ. તો વાતાવરણ કઈ રીતનું છે? વાદળાવાળું વાતાવરણ છે જો. અત્યારમાં શાંત વાતાવરણ, એકદમ શાંત વાતાવરણ. અત્યારમાં આપણે આવી ગયા છીએ રસોડામાં. નાસ્તામાં છે ચા અને ભાખરી. તો નાસ્તામાં અત્યારે આપણે બે વસ્તુ છે. તો હાલો આપણે નાસ્તો કરી લઈએ અને નાસ્તો કરીને આપણે ડાયરેક્ટ જવાનું છે ભાઈ કામ ઉપર. તો અત્યારે આપણું ટિફિન તો પણ તૈયાર થાય છે પછી ઉપડી જવાનું છે ડાયરેક્ટ કામ ઉપર. આપણે આવી ગયા છીએ કામ ઉપર. તો જો તમને કામ દેખાડી દઈએ કઈ રીતનું આપણે કામ રાખેલું છે. તો જો હું અને ઠાકરભાઈ આવી ગયા છીએ કામે. બધું કાઢી થઈ પેલા વસ્તુ બધી અંદરથી બારી રૂમમાં કલર કરવાનો છે ને બધે કલર કામ આવવાનું છે. તો જો આ રીતનું એક ગામથી 3 કિલોમીટર છે અને આ જો વાણિયાનું ઠાનક છે. જો જોરદાર કામ છે અને કામ કરવાનું છે આપણે ચાલુ. જો ના અહીંયા જો સાઈન નાખવામાં આવે છે. જો આ રૂમમાં તો આપણે પહેલા આ રૂમમાં જ કામ કરવાનું છે અને પછી આપણે બધું બીજું બહારનું કામ કરવાનું છે. પહેલા રૂમની અંદર ચોખ્ખું કરવાનું છે ક્લિયર અને પછી કામ કરવાનું છે ચાલુ. જો પોપડી બધું કાઢીને ટચિંગ કરીને આ કાઢ નાખો બરોબર. રાયડું નાખવા હમણાં. જો કોબલભાઈ બનાવ્યો છે ચા અને બેસી ગયા છે બધા ચા પાણી પીવા. ચા પાણીનો ટાઈમ થઈ ગયો છે. જો આમથી આવે છે ઠાકરસિંહભાઈ. જો બસ આ ફૂટે પછી ઓલા બાપો ને કલર બનાવીને સડી ગયા છે ઉપર. તો અહીં સીલિંગમાં મારવાનું કરી ચાલુ કરેગા. આટો સાંયો છે બેસી ગયા છે જમવા. તો આમાં છે મોના બાપા. તો અહીંયા છે મોના બાપા અને અહીંયા સામેની સાઈડે તમે જમવા બેસી ગયા છીએ. જો જમવામાં છે રોટલી, તો શાક, ડુંગળી અને છાશ. હાડું હો હા, આમ જંગલમાં કેમ જમવા બેઠા હોય વન ભોજનની જેમ બેઠા છે જમવા. કે આમ ટાઢો પવન આવે છે. આની જેવી એકેય સાઈડની મજા નહીં જમવાની. જો તો હાલો હવે જમી લઈએ. નજારો અમારા ગામનું જે તળાવ છે એ તમને દેખાડું. જો આખું તળાવ પીડ્યું. તળાવમાં છે પાણી બહુ જ. જો અમે માલ ઉતરા છે અંદર તળાવમાં. આખું તળાવ પીડ્યું છે. અમારું કામ અહીંયા હાલે છે આ સાઈડ અને આ સાઈડ તળાવ છે. સામેની સાઈડ હતો મસ્તીનો નજારો છે. હળંગ ઠેઠ સુધી તળાવ ભરેલું છે. તો હવે તો ધીમે ધીમે ખાલી થવામાં હોય કેમ કે બધાએ ચારું પાક લીધા હોય. જો કેટલું ભીડું ઠેઠ સુધી તળાવ પડેલું છે.
જો આમથી પાણી આવે અમારા ગામનું, તો આમથી પાણી આવે, પછી બીજા લાટ ગામડાનું પાણી આવે ને અહીં તળાવ છે આખું પડેલું. અને આગળ જે છે ને ઓલી બાજુ છે ઓગણ છે પાણીનો, ત્યાંથી પછી આમ આગળ છે પાણી. ઝૂમ કરીને દેખાડું ને તો ઓઇલ પાછો કેટલું હજી પીછું છે, આટલું હજી ભરેલું છે. પણ અમુક સમય અહીંયા ઉઠી ને પાણી આવી જાય એટલે ઉડી કે ધીમે 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 ઉતરતું પછી હવે ધીમે ધીમે ઉતરી જાય હાવ પાણી. તળાવ હજી તો સમય ગયો થાય, ભર્યું તો રહે ઠેઠ ઉઠી, ઉનાળામાં ઓટને ભર્યું રહે. હાલો હવે ઘડીક વૈયા જઈએ અંદર ને કરી લઈ ઘડીક આરામ. A few moments later. કલરનું કામ કરી દીધું છે સાલું. જો તમને દેખાડી તો દિવાલનો કલર, જો અહીંથી દિવાલનો કલર લીધો છે બપોર પછી. અને અહીંયા જો ઠાકરભાઈ મારે છે કલર, જો રોલથી. એમાં આમાં કઈ નક્કી જ ન હોય. હાલો હવે અહીંથી આપણે દિવાલનો કલર મારવાનો કરી દઈ ચાલુ. ફાઇનલ કમ્પ્લીટ કરી નાખ્યા છે. જો રૂમ થઈ ગયો છે આખો કમ્પ્લીટ, સીલિંગ પણ કમ્પ્લીટ થઈ ગઈ છે ને રૂમ પણ આખો કરી નાખ્યો છે કમ્પ્લીટ. જો થઈ ગયો આખો રૂમ કમ્પ્લીટ, સીલિંગ પણ જો કમ્પ્લીટ થઈ ગયા છે. અને અત્યારે દી 8 ગયો છે. જો હા બસ હવે આ ડોલું ને એવું જ મૂકવાનું છે. ઓલી નિહાણી મૂકવાની છે અને આ ડોલ મૂકવાની છે. અને હવે પછી હાથ પગ ધોવાના છે અને પછી ઉપડી જવાનું છે ઘરે. ઘરે તો જોવો ઘરે શું કામ હાલે છે. જો અહીંયા હાલે છે વાલોર ફોલવાની. જો શાક કરવાનું છે વાલોર અત્યારે. હવે ભાઈ નાવું ધોવું છે. આશા છે તમને આજનો બ્લોગ ગમ્યો હશે. ભાઈ ગમ્યો હોય તો ભાઈ ફટાફટ લાઈક કરી દેજો. ચેનલમાં તમે નવા હોય તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઈબ કરતા જાઓ, જેથી નવો ભાઈ બ્લોગ આવે પહેલાં તમને મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.